પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં મતદારો માટે તંત્રએ તમામ પાયાની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી હાથ ધરી છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા રાણાવાવ અને કુતિયાણા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। દ્વારા જ્યાં 4 કે તેથી વધારે મતદાન મથકો છે તેવા બિલ્ડિંગની મુલાકાત લઈ અને ત્યાં મતદાનમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની ખાતરી કરવામાં આવી છે। સાથે સાથે રાણાવાવ નગરપાલિકાના ચૂંટણીના કામે ઈવીએમ નો સ્ટ્રોંગ રૂમ જે અહીંયા સરકારી વિનયન કોલેજ ખાતે છે ત્યાં પણ અમે મુલાકાત લીધી છે। સ્ટ્રોંગ રૂમ ખૂબ સલામત છે અને ઈવીએમ સલામત રીતે ત્યાં સ્ટોર થયેલા છે। આ ઉપરાંત રાણાવાવ નગરપાલિકાના વિસ્તારોની પણ મુલાકાત લીધી છે। લોકો શાંતિપૂર્ણ અને ભયમુક્ત મતદાન કરી શકે તે માટેનું વાતાવરણ સર્જવાનો અમારો પ્રયાસ છે। કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાઓ લેવામાં આવે છે। પ્રોહિબિશન અંગેની ડ્રાઈવ સતત આપવામાં આવે છે। આ ઉપરાંત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે। રાજ્ય ચૂંટણી પંચ અને ડીજી ઓફિસ તરફથી જે બંદોબસ્તનો સ્કેલ નક્કી કરવામાં આવેલો છે એ મુજબના પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીનું ડિપ્લોયમેન્ટ છે એ મતદાન મથકોમાં કરવામાં આવનાર છે। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણને આ બંને નગરપાલિકા માટે પૂરતો પોલીસ ફોર્સ આપણી પાસે ઉપલબ્ધ છે। આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આપણને એક એસઆરપીની કંપની પણ મળનાર છે।